અમરેલીના લેટરકાંડ મામલે પરેશ ધાનાણી ઉતર્યા મેદાનમાં। પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ યોજી છે પ્રેસ કોન્ફરન્સ। લેટરકાંડમાં ફસાયેલ યુવતીને ન્યાય આપવાની માંગ કરી છે। બનાવટી લેટરકાંડમાં ફસાયેલ યુવતી પાલ નિર્દોષ ધાનાણીનું કહેવું છે। યુવતીને પોલીસે 16 કલાક ગેરકાયદેસર ગોંધી રાખી। યુવતીને ઢોર માર મારવામાં આવ્યો, આ શબ્દો છે પરેશ ધાનાણીના। ધાનાણીએ ભાજપ સરકાર અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને ચીમકી આપી છે। જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને ડિસમિસ કરવાની માંગ કરી છે। ગુજરાતના ગામડામાં એક ખૂબ ગરીબ નાના ખેડૂત પરિવારમાં જન્મેલી ભણી ગણી અને 7,000 રૂપિયા જેવી નજીવી રકમથી ખાનગી કંપનીમાં નોકરી કરનારી દીકરી એ પીડિત પાયલ રાજકીય કાવા દાવાનો ભોગ બની એક કુંવારી કન્યાની આબરૂ દાવ ઉપર મુકાણી। ત્યારે આપ સૌ પત્રકાર મિત્રોએ એ દીકરીને ન્યાય અપાવવા માટે એના અવાજને બુલંદ કરવાનું કામ કર્યું છે। ત્યારે આપ સૌ મિત્રોને પહેલા તો અભિનંદન પાઠવું છું। દીકરી એ ગુજરાતની દીકરી છે। સત્તામાં બેઠેલા લોકો હંમેશા જ્યારે નારી શક્તિ ઉપર સવાલો ઊભા થાય, નારી શક્તિની આબરૂ દાવ ઉપર મુકાય, ત્યારે ક્યાંય પ્રાંતીય વિભાજન, ક્યાંય જાતિ વિભાજન, ક્યાંય સામાજિક વિભાજન કરી સરકાર હંમેશા એની જવાબદારીઓમાંથી છટકતી આવી છે।